નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મેનેજમેન્ટ સબ્જેક્ટના આ બીજા વિડીયોમાં આજે આપણે વાત કરશું સંચાલનના અર્થની. FY BCom સેમેસ્ટર 1 અને પેપરનું નામ છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, જેને શોર્ટમાં આપણે મેનેજમેન્ટ તરીકે ઓળખીએ છીએ. એમાં જે પહેલું ટોપિક છે સંચાલનનો પરિચય, એની અંદર આપણે સંચાલન વિશે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. વી આર ગોઈંગ ટુ ક્રિએટ અન્ડરસ્ટેન્ડિંગ ઓન ધ કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ, કે સંચાલન શું છે, સંચાલનનો રોલ શું છે, સંચાલનનું સ્વરૂપ કેવા પ્રકારનું છે. આપણે સંચાલન શબ્દ સાંભળીએ તો બહુ છીએ, પણ વાસ્તવમાં એ શું છે એને સમજવા માટેનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ માટેનું જે ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર છે સંચાલનનો પરિચય, એને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ છીએ, સમજવાનો. આજે આપણે વાત કરવાની છે સંચાલનના અર્થની. સંચાલન સાદી પરિભાષામાં શું છે? આપણે આ શબ્દ બહુ સાંભળીએ છીએ, આપણે એનો બહુ વ્યાપક રીતે આપણે એને જોઈએ પણ છીએ. અને હું તો ત્યાં સુધી કહું છું કે વી ઓલ્સો રિલેટેડ વિથ ધ મેનેજમેન્ટ એવરી ડે. આપણે આપણી જે રોજબરોજની લાઈફ છે એમાં આપણે સંચાલન સાથે સંકળાયેલા છીએ, સંચાલન કરીએ છીએ. કદાચ આપણે ન કરતા હોય તો પણ આપણે એના એક ભાગરૂપે આપણે ક્યારેક એને આપણે અનુભવતા હોઈએ છીએ. તો આ જે સંચાલન છે એ વાસ્તવમાં શું છે? તો એની માટે થઈને આપણે પહેલાં એની પૂર્વ ભૂમિકાની વાત કરી કે ભાઈ સંચાલનનો રોલ સમાજ માટે શું છે. તો કે સંચાલન છે એ જુદા જુદા સંશોધનો જે છે, જુદા જુદા જે ટેકનોલોજી છે, એને એ લોકો સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ છે, સમાજ સુધી પહોંચાડવા માટેનું માધ્યમ છે. હવે આપણે વાત જે કરવાની છે એના અર્થની વાત કરવાની છે કે સંચાલન કોને કહેવાય. તો સંચાલનનો જો સાદો અર્થ આપણે યાદ રાખવો હોય, બહુ સાદો, સીધો, સિમ્પલ, એક સેન્ટેન્સમાં, જો અમુક વસ્તુ એવી હોય છે કે એ એકદમ સરળ રીતે આપણે એને યાદ રાખી શકીએ. અને એ જો સરળ રીતે આપણે એને યાદ રાખી શકીએ તો હું માનું છું કે વી કેન રિમેમ્બર ફોર એવર. તો એનો આપણે સીધો સાદો અર્થ તમે શું કહી શકો? એનો સીધો સાદો અર્થ આપણે કેવો આપી શકીએ? એક વાક્યમાં કોઈ વાત કરવાની થાય તો આપણે એની માટે એક વાક્યમાં શું કહી શકીએ? તો એની માટેનું એક વાક્ય યાદ રાખજો: કાર્ય પાર પાડવું. જ્યારે આપણે કોઈ પણ કાર્યને પાર પાડીએ છીએ ત્યારે ઇન ધ સિમ્પલ લેંગ્વેજ, ઇન ધ સિમ્પલ ટર્મિનોલોજી, ઇટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. હવે મિત્રો, સંચાલન માટેના બે તત્વો હંમેશા યાદ રાખવા. બે તત્વ છે, પણ આપણે પહેલા એક તત્વની વાત કરી લઈએ આના સંદર્ભમાં, પછી બીજી વાત કરશું. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જ્યારે પણ આપણે કોઈ કાર્યને કરવા માટે જતા હોઈએ ત્યારે, આપણે કોઈ પણ કાર્ય હોય, પછી માની લો કે તમને એનું એક્ઝામ્પલ આપું, ભાઈ આપણા ઘરે લગ્નનો પ્રસંગ છે, આપણે કોઈ એક્ઝામ આપવી છે, કોઈ પણ કાર્ય હોઈ શકે. તો જ્યારે આપણે કોઈ પણ કાર્યને કરવા માટે જતા હોઈએ ત્યારે બેઝિકલી આપણી પાસે શું હોય છે? તો કે બેઝિકલી આપણી પાસે હોય છે હેતુ, ધ ઓબ્જેક્ટ, ધ ગોલ, ધ એમ, ધ ટાર્ગેટ. આપણે કોઈ પણ હેતુને પાર પાડવા માટે થઈને હંમેશા આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે આપણે કોઈ પણ કાર્ય કરીએ, ફોર એક્ઝામ્પલ, તો આપણે ધારો કે માનો કે આપણે કોઈ આપણા ઘરે લગ્ન પ્રસંગ છે, તો એ માટે આપણો એક હેતુ હોય છે કે ભાઈ આપણે લગ્નનો પ્રસંગ સારી રીતે ઉકેલવો છે. આપણે ધારો કે કોઈ પરીક્ષામાં માટે આપણે કાર્ય કરતા હોઈએ તો આપણો એક હેતુ હોય છે કે ભાઈ આપણે પરીક્ષાની અંદર સારામાં સારી સફળતા મેળવવી છે. તો જ્યારે આપણે કોઈ પણ કાર્ય છે એ આપણે જ્યારે કરવા માટે જતા હોઈએ ત્યારે આપણી પાસે હોય છે ધ એમ, ધ ગોલ, હેતુ. અને આ હેતુને પાર પાડવા માટે થઈ અને આપણે કેટલાક કાર્યો કરવા પડતા હોય છે, આપણે કેટલીક પ્રક્રિયાઓ કરવી પડતી હોય છે, આપણે કાંઈક કરવું પડતું હોય છે. ધેટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ.
ઇન ધ સિમ્પલ લેંગ્વેજ. જો એની માટે અમે વાક્ય તમે સામે જ લખ્યું છે, કાર્યને પાર પાડવું. જ્યારે આપણે કોઈ પણ કાર્યને પાર પાડવા માટે, કોઈ પણ કાર્યને સફળ બનાવવા માટે જ્યારે આપણે કાંઈ પણ કરીએ છીએ ત્યારે એને કહેવામાં આવે છે મેનેજમેન્ટ. આ એક સાદી પરિભાષા છે, આ એક સાદો અર્થ છે. આપણે યાદ રાખવા માટે આપણે ગમે ત્યારે માની લો કે આપણને કોઈક આપણે ગમીને ગયા હોઈએ અને કોઈક આપણને પૂછે તો આપણની પાસે એનો કન્સેપ્ટ જવાબ હોવો જોઈએ કે ભાઈ મેનેજમેન્ટ છે એ સાદી. તમને એમ કહો કે ભાઈ કે ચાલો કંઈક ઇન્ટરવ્યૂમાં ગયા તમને પૂછે કે ડિફાઇન ધ મેનેજમેન્ટ ઇન ધ સિમ્પલ લેંગ્વેજ ઇન વન સેન્ટેન્સ ઇન ફ્યુ વર્ડ્સ, તો પછી એમાં આપણે કાંઈ ટેકનિકલ વ્યાખ્યા ન આપવાની હોય અને આપણને યાદ પણ ન હોય. પણ એવા સમયમાં તરત જ તમે આવા કોઈ એકાદ વાક્ય કે આવા કેટલાક શબ્દો તમે યાદ રાખી શકો કે મેનેજમેન્ટ એટલે કાર્યને પાર પાડવું. મેનેજમેન્ટ એટલે કોઈ પણ કાર્ય સફળ બનાવવા માટે થઈ અને પ્રયત્ન કરવો અથવા કાર્યો કરવા. તો આ એનો સાદો અર્થ છે. હવે આપણે થોડાક આગળ વધીએ એમાં કે કોઈ પણ કાર્ય હોય એ કાર્ય અથવા કોઈ પણ હેતુ હોય એ હેતુને સિદ્ધ કરવા માટે જે આપણે પ્રયત્ન કરીએ છીએ એ મેનેજમેન્ટ છે. જો હવે હું અહીંયા લખું છું, હેતુ સિદ્ધિ માટે કરવામાં આવતી પ્રક્રિયા કે કાર્યો. જ્યારે આપણે કોઈ પણ હેતુને સિદ્ધ કરવા માટે જે કાંઈ પ્રક્રિયા કરીએ, જે કાંઈ કાર્યો કરીએ એને આપણે સંચાલન તરીકે ઓળખીએ છીએ. હવે આપણે એને ઊંડાણમાં ધીમે ધીમે જવાનો પ્રયત્ન કરીએ કે સંચાલન શું છે, સંચાલન કોને કહેવામાં આવે છે. તો માની લો કે આપણે એક હેતુ નક્કી કર્યો, આપણે હેતુ સુધી પહોંચવાનું છે અથવા આપણે હેતુને સિદ્ધ કરવાનો છે. એની માટે મેં શબ્દ લખેલો છે હેતુ સિદ્ધિ. હવે આ હેતુને સિદ્ધ કરવા માટે આપણે શું કરવાનું હોય છે તો કે આ હેતુ કઈ બેઠા બેઠા સિદ્ધ ન થાય. હું કોઈ હેતુ નક્કી કરું ભાઈ મારે આજે તમને ભણાવવું છે મેનેજમેન્ટ ઉપર, તો કાંઈ એ આમને હું તમને ભણાવી ન શકું. મારે એની માટે કંઈક પ્રક્રિયા કરવી પડે, મારે એની માટે કંઈક કાર્યો કરવા પડે. ઇન ધ સિમ્પલ લેંગ્વેજ ધેટ ઇઝ મેનેજમેન્ટ. તો હવે હું તમને આપણા સંદર્ભમાં એક્ઝામ્પલ આપું. ભાઈ મારો આજે હેતુ તો ભાઈ મારે આજે સંચાલન ઉપર એક વિડીયો બનાવી તમને શેર કરવાનો છે. એટલે મેં શું કર્યું તો કે એની માટે મારે મારા હેતુને સિદ્ધ કરવા માટે મારે કાંઈક પ્રક્રિયા કરવી પડી, મારે કાંઈક કાર્યો કરવા પડ્યા. સૌથી પહેલાં તો મેં બધા સાધનો ભેગા કર્યા, બોર્ડ, પછી આ ફોર એક્ઝામ્પલ આ એક માર્કર, પછી ફોર એક્ઝામ્પલ ડસ્ટર, પછી ફોર એક્ઝામ્પલ તો કે અહીંયા જે આ મોબાઈલ જેના ઉપર રાખેલો છે સ્ટેન્ડ, આ બધું મેં જેને કહેવાય કે મેં એ બધી વસ્તુઓ ભેગી કરી. પછી મેં આયોજન કર્યું કે ભાઈ મારે ક્યારે કઈ રીતે શું ભણાવવું છે, શું કરવું છે, બધી વસ્તુ કરી. ઇન શોર્ટ મારો જે હેતુ છે એ હેતુને સિદ્ધ કરવા માટે મેં કાંઈક પ્રક્રિયા કરી, મેં કાંઈક કાર્યો કર્યા. બસ આ જ પ્રેક્ટિકલી મેનેજમેન્ટ છે. આપણે એના ટેકનિકલ આસ્પેક્ટમાં ન જઈએ, આપણે એના ટેકનિકલ અર્થમાં ન જઈએ, આપણે બસ સામાન્ય જો એટલું યાદ રાખી શકીએ તો પણ વી કેન રિમેમ્બર ધ કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ ફોર એવર ઇન ધ સિમ્પલ લેંગ્વેજ. જ્યારે કોઈ પણ હેતુને સિદ્ધ કરવા માટે આપણે જે કાંઈ કરીએ એ મેનેજમેન્ટ છે. મેનેજમેન્ટ એ કોઈ સામાન્ય બાબત નથી. મેનેજમેન્ટ એ કોઈ વિશિષ્ટ બાબત પણ નથી. આ બહુ જ આપણા જીવન સાથે જોડાયેલી એક સામાન્ય કહી શકાય એવી, આપણી રોજિંદી કહી શકાય એવી, આપણે જેનાથી હંમેશા પરિચિત છીએ એવી કહી શકાય એવી આ એક એવી પ્રક્રિયા છે કે જે આપણે રોજબરોજ આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. આપણે આપણા જીવનમાં તમે માર્ક કરજો કે આપણે ઘણીવાર બધા કાંઈક હેતુઓ નક્કી કરીએ છીએ. આપણે ઘણીવાર નક્કી કરીએ છીએ કે આપણે આ કામ કરવું છે અને પછી એની માટે આપણે એની માટે સમગ્ર બધી વ્યવસ્થાઓ તૈયાર કરીએ છીએ, પ્રક્રિયાઓ કરીએ છીએ, જુદા જુદા એની માટેના કાર્યો કરીએ છીએ અને આપણે એ હેતુને પાર પાડીએ છીએ. બસ આ જ સંચાલન છે ઇન ધ રિયલ, ઇન ધ પ્રેક્ટિકલ, ઇન ધ સિમ્પલ લેંગ્વેજ. તો સંચાલન એટલે ફરી એકવાર યાદ રાખજો, હેતુ સિદ્ધિ માટે કરવામાં આવતી પ્રક્રિયા કે હેતુ સિદ્ધિ માટે કરવામાં આવતા કોઈ પણ પ્રકારના કાર્યો.
હવે આપણે એના ટેકનિકલ મિનિંગ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ટેકનિકલી જોવા જઈએ તો મેનેજમેન્ટ શું છે, વોટ ડઝ ઇટ મીન બાય મેનેજમેન્ટ ઇન ધ ટેકનિકલ લેંગ્વેજ, ઇન ધ ટેકનિકલ ટર્મિનોલોજી. હવે હું તમારી સામે કંઈક લખીશ, પી જો આ સંચાલન છે, ખરેખર આ સંચાલન માટે તમે એટલું યાદ રાખવું તો રાખી શકો, પોસ્ટ કોર, પોસ્ટ કોર 11-12માં કદાચ તમે આના વિશે તમને ભણાવવામાં આવ્યું હશે. હવે આપણે ટેકનિકલી જોવાનું છે. અત્યાર સુધીમાં આપણે જે વાત કરી ઇટ ઇઝ અ સિમ્પલ લેંગ્વેજ, ઇટ ઇઝ અ સિમ્પલ ટર્મિનોલોજી. પણ હવે જે આપણે વાત કરવાની છે એ વાત કરવાની છે આપણે ઇન ધ ટેકનિકલ લેંગ્વેજ, ઇન ધ ટેકનિકલ આસ્પેક્ટ. વોટ ડઝ ઇટ મીન બાય મેનેજમેન્ટ, સંચાલન શું છે. તો હવે કોઈ પણ હું અહીંયા લખું છું એ તમે યાદ રાખી શકો. કોઈ પણ હેતુને પ્રાપ્ત કરવા માટે આપણે આ પ્રકારની પ્રક્રિયા કરવી પડે છે, ધેટ ઇઝ મેનેજમેન્ટ. હવે તમને થાય છે આ છે શું, તો કે પી એટલે આયોજન, ઓ એટલે વ્યવસ્થા, એસ એટલે કર્મચારી વ્યવસ્થા, ડી એટલે દોરવણી, CO એટલે કોઓર્ડિનેશન મીન્સ સંકલન, R ફોર રિપોર્ટિંગ એટલે માહિતી પ્રશ્ન આદાન પ્રદાન, અને B ફોર બજેટિંગ, બજેટિંગ છે એને તમે અહીંયા C તરીકે પણ ઓળખી શકો. એકચ્યુઅલી જોવા જઈએ તો એ C છે, પણ અહીંયા જે આ સૂત્ર આપવામાં આવ્યું છે એમાં એનો શબ્દ B છે, પણ B એકચ્યુઅલી C છે, એટલે C એટલે અંકુશ. હેતુને પ્રાપ્ત કરવા માટે, રિમેમ્બર, લિસન કેરફુલી, આના પર ખાસ નજર, આને હું સમજાવું છું. હેતુને સિદ્ધ કરવા માટે આપણે આયોજન કરીએ છીએ, એની માટે આપણે વ્યવસ્થા ઊભી કરીએ છીએ, એની માટે આપણે કર્મચારીઓ ભેગા કરીએ છીએ, એની માટે આપણે દોરવણી આપીએ છીએ, એની માટે આપણે જુદા જુદા કાર્યોનું સંકલન કરીએ છીએ, એની માટે થઈને આપણે માહિતીઓ મેળવીએ છીએ કે શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું, અને હેતુ સિદ્ધિ માટે આપણે અંકુશ કે નિયંત્રણની વ્યવસ્થા ગોઠવીએ. ઇન શોર્ટ, હેતુ સિદ્ધ કરવા માટે આપણે આ પ્રકારના જુદા જુદા કાર્યો કરીએ છીએ અથવા આ પ્રકારની જુદી જુદી પ્રક્રિયા કરીએ છીએ. ધેટ ઇઝ કોલ્ડ એ મેનેજમેન્ટ ઇન ધ ટેકનિકલ લેંગ્વેજ. હેતુ પાર પાડવા માટે કરવામાં આવતું આયોજન, હેતુ પ્રાપ્ત કરવા માટે ઊભી કરવામાં આવતી વ્યવસ્થા, હેતુને સિદ્ધ કરવા માટે કરવામાં આવતું કર્મચારીઓનું સંચાલન, હેતુને સિદ્ધ કરવા માટે આપવામાં આવતી દોરવણી, હેતુને સિદ્ધ કરવા માટે કરવામાં આવતા જુદા જુદા કાર્યોના સંકલન, હેતુને સિદ્ધ કરવા માટે ગોઠવવામાં આવતી નિયંત્રણની વ્યવસ્થા. ધેટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. હેતુ સિદ્ધિ માટે જ્યારે આપણે આ પ્રકારના જુદા જુદા કાર્યો કરીએ છીએ ત્યારે એ કાર્યો ભેગા થઈ અને એક પ્રક્રિયા બને છે. એ પ્રક્રિયાને આપણે ટેકનિકલ લેંગ્વેજમાં કહીએ છીએ કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ. ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સંચાલન. આપણે સૌથી પહેલાં આયોજન કરીએ. P ફોર પ્લાનિંગ. પ્લાનિંગ મીન્સ આયોજન. અને આયોજન શું કામ કરીએ છીએ, આ પ્રક્રિયા શું કામ છે, તો કે હેતુ છે માટે. હેતુ નથી તો કાંઈ નથી. યાદ રાખજો, મેનેજમેન્ટ હેતુ સાથે સંકળાયેલી બાબત છે. હેતુ નથી તો મેનેજમેન્ટ નથી, સંચાલન નથી, જરૂર નથી. તો આપણે હેતુને પ્રાપ્ત કરવો છે. કોઈ પણ હેતુ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ બિઝનેસ છે તો બિઝનેસ માટેનો મૂળભૂત હેતુ શું છે, તો કે નફો કમાવવો છે. તો નફો કમાવવા માટે એ આયોજન કરશે, નફો કમાવવા માટે વ્યવસ્થા ગોઠવશે, નફો કમાવવા માટે થઈ અને એ એસ એટલે કે કર્મચારીઓ ભેગા કરશે અને એનું સંચાલન કરશે, એની વ્યવસ્થા ગોઠવશે. પછી તો કે નફો કમાવવાનો જે હેતુ છે એને સિદ્ધ કરવા માટે થઈને દોરવણી આપશે, નફો કમાવવાનો હેતુ છે એને સિદ્ધ કરવા માટે થઈને જુદા જુદા કાર્યોનું સંકલન કરશે, નફો કમાવા માટે થઈ અને શું થઈ રહ્યું છે એની માહિતી મેળવશે, અને નફો કમાવા માટે થઈ અને નિયંત્રણની વ્યવસ્થા ગોઠવશે. એટલે કે જે આપણે આયોજન કરેલું છે એ પ્રમાણે ખરેખર
આપણા કાર્યો થઈ રહ્યા છે કે નહીં, આપણી પ્રક્રિયા થઈ રહી છે કે નહીં, એની તપાસ કરવાની એ સી એટલે કંટ્રોલ, નિયંત્રણ. તો એકમ જે છે એ એકમ નફો કમાવા માટે થઈ અને આ પ્રકારના જુદા જુદા કાર્યો કરે છે. આ બધા કાર્યો ભેગા થઈને એક પ્રક્રિયા બને છે અને એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ કન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ, એટલે સંચાલન. સંચાલન એ બીજું કાંઈ નથી પણ આવા જુદા જુદા કાર્યોની બનેલી એક પ્રક્રિયા છે કે જેના દ્વારા એકમ પોતાના હેતુ સુધી પહોંચે છે અથવા હેતુની પ્રાપ્તિ કરે છે. આ કાર્યો પી ફોર પ્લાનિંગ એટલે આયોજન, ફરી એકવાર રિપીટ કરું છું, ઓ ફોર ઓર્ગેનાઇઝેશન એટલે વ્યવસ્થા, એસ ફોર સ્ટાફિંગ એટલે કર્મચારી અંગેની વ્યવસ્થા, ડી ફોર ડિરેક્શન અથવા ડાયરેક્ટિંગ એટલે દોરવણી આપવી, સી ઓ છે એટલે કોઓર્ડિનેશન એટલે સંકલન કરવું જુદા જુદા કાર્યોનું, આર ફોર રિપોર્ટિંગ એટલે માહિતીઓ મેળવવી આપવી, અને બી અથવા સી ફોર કંટ્રોલ. કંટ્રોલ એટલે નિયંત્રણ રાખવું. નિયંત્રણ એટલે જે નક્કી કર્યું તે પ્રમાણે થાય છે કે નહીં, આપણે જે વિચાર્યું હતું એ પ્રમાણે થાય છે કે નહીં, એની તપાસ કરવી, એનું મૂલ્યાંકન કરવું. તો આ રીતે હેતુને પ્રાપ્ત કરવા માટે થઈ અને આવા જુદા જુદા જે કાર્યો કરવામાં આવે છે એ કાર્યોને સંચાલન તરીકે ઓળખવામાં આવે છે ઇન ધ ટેકનિકલ લેંગ્વેજ. ઓકે, થેન્ક્સ. આગામી લેક્ચરમાં આપણે એની વ્યાખ્યાઓ પર વાત કરશું.